તો મિત્રો આટલે ગેસ પૂરા આપા થઈ રહ્યા गैस पूरे जिए पानी पी लिए ले आना वापा रहे ले आना खुश तो मित्रों हमें पहुंची जहाँ रामजी नी गोल सीएनजी पंप पे गैस पूरायो वही रामजी नी गोल थी गुडा मालानी वाला रोडे जाहू वળી जाहू गैस पूरे अना बीजा पास तैयार जो મિત્રો દર વખત અમે ચા બનાવવાનો સામાન હંગાટ લઈને આવતા આ વખત લાયા નહીં રાહુલ આવ્યો ઘેરથી ગાડી લઈ હું રસ્તામાંથી આવ્યો એટલા વખત ચાનો સામાન લાયા નહીં અને આ વખત રસ્તો બીજો લીધો સિંગલ પટ્ટીવાળા રસ્તે આવ્યા એટલે એક ચા પીવા બાદ થઈ રહ્યા જો ચા બનાવવા બિસ્કિટ ને ચા પી राहुल पड़ी गला महेंद्र सिंह चा पी जाए वो बेह रहे અને અમારા ખાસ મિત્ર બોલવા મળ્યું લાલાકોડ બોલું ખાલી લાલાકોડ બોલું યાર ના ના આપણે હવે આ વિડિયો બનાવવા આવી ગયા હવે બરાબર તો હું કરી જા બોલ 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 કે એકદમ તમારો રસ્તા બતાવો એની અધૂરું રસ્તામાં અધૂરું બધું બતાવી દે એક વિડિયો કો કે એક્ટિંગ કરે હા બરાબર એક મિત્ર હે અને આપણે બનાસકાંઠા બાજુના હે કે ગામ ડીસા 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 શમશેરપુરા બાજુના હે એ લોકો જય માતાજી એ લોકો બાઇક લઈ અને રણુજા જાય હા અમે હજી કોફી પીવાનું બાકી છે કોફી આ બાજુ બને જો કોફી બને આ બાજુ રાहुल कॉफी पी रहे हो ए हम तक जिगा पे હું કરી રહ્યું ટુસ્કુ કરી ટુસ્કુ કરી નજર ના લાગે ના માટે કુવાની ભાષા ટુસ્કાની હે ના બાજુ મૂન મારકુ બે જણા કોફી પી રહ્યા આપણે બનાવી એવી કોફી હે ને ફક્ત ફીલિંગ નહીં આવતી કોઈ દાડું આ દિલ્હી કોક લઈને આજો તમે એમ કો દિલ્હી જેટલું ખાય આખો દાડી ખા ખા જ કરે જો તો ખાવું જ પડે હોય તો શાકનો રોટલો મળવાનો ખાવા માટે આવાના પર આપવાનું છે કાલ બપોર જીવન ગુજરાન નહીં મના ઉપર કોઈ વાત કરે છે પણ એ તો ખાવાની મળે ને શાકનો રોટલો જો મળી જાય એ વાત સાચી ચલો પેલા મિત્રો પણ નીકળ્યા આવજો ચા પાણી કરી રહ્યા જો આ ગાડી મેં એસી કોને ચાલુ રાખી લે હવે અહીંથી નીકળશું આ ગામનું નામ છે આડેલ આડેલ લે પાછળ નહીં આડેલ હમણાં જોડે પાછળ આવી રહ્યું એટલે આડેલ છે આ ગામ છે આડેલ હળક લે ભાઈ શું કરો પણ મને જવા દો તો પણ એલું જોવું જોઈ લે ઇસ્ટા ભરી ગયો આરી બોડે મહેન્દ્ર વચ્ચે ઉભો મહેન્દ્ર સિંહ ના ફ્રેન્ડ મળી જાય ચાહકો જોઈ લો ચાહકો જોડે વાતે વળી જાય મિત્રો જો રણુ જાય અને દિલ્હી વાતે વળી ગયો તો મિત્રો ફાઇનલી અમે રણુજા પહોંચી ગયા જય બાબા રે કેટલા વાગ્યા હે 9:30 વાગ્યા હે આપણે કેટલા વાગે નીકળ્યા હતા 2 વાગે જુઠ્ઠું બોલ્યો 1:30 વાગે એટલે પાટણ થી ને હા પાટણ થી કેટલા કલાક થી આપણને આવતા એ તો હવે લાલા કેલ્ક્યુલેટર નહીં લગાવવા આ તો ચાહકો લગાઈ દે કેલ્ક્યુલેટર મિત્રો 9:31 થઈએ હા તમે ટાઈમ નોંધી લેજો કેટલો ટાઈમ થયો કમેન્ટમાં જણાવી દે તો વ્લોગમાં લાઈવ કોમેડી થાય આટલું અમારું ગ્રુપ પહેલું આવ્યું જય રામા ધણી તો મિત્રો જુઓ હા
આજ હેરી લાઈન ખોળે આમ દર વખત હેરી લાઈનમાં જતા હો એ રાહુલ કી લાઈન હતી લ્યા બરાબર હા જિમ્બલ કરી જિમ્બલ આવે જિમ્બલમાં કેવું આવે બે કલાક હોય આપણે ભારી 12 વાગે ખુલ્લું રહે મંદિર ના ખુલ્લું બહાર તો કાઢશે તો પૂરા ના ભરાય જ ના નહીં પૂરા હો પૂરા ચાહકો મળી ગયા છે ચાલો છે તો મિત્રો રામદેવ પીરના મસ્ત દર્શન પણ કરી નાખ્યા. સારા એવા ટાઈમે આ શું કેવું દિલ્હી
પણ હજી કેટલા વાગે હવે આમાં બીજું કોઈ નહીં હારે હેરાન કરે મોબાઈલ આગળ લાગી એ નહીં આપણે કેટલા વાગે વગાડવાના છે અમારે વગાડવાના 12 2 કલાક કાઢવાના છે રણુજામાં 2 કલાક કાઢવાના બીજ તો વાત પૂરી કરીને જવાનું દર્શન કરીને પછી અમારી ગાડીનો સેલ વાગશે હા ચમકા સિવાય અમારે ફરવાનું જ છે મેન દર્શન કરીને હા એકના દર્શન થઈ ગયા અંદર મંદિરની અંદર પણ અમારે બીજ ભરવાની એટલે અમારે દર્શન હોય કરવા જ પડે હા હજી તો જાહુ બાર ની હવે બજાર ને પાછળ રહ્યું આ તો આમ આપણે આમ ગાડી લઈને જઈએ હા જમવા જાહુ જમીન ગેસ પૂરવા જાહુ ગેસ પૂરે અને પાછા હોય કણ આવશું પણ બાર તો હોય વગાડીને જ જાહુ 12 ને 1 થાય ને પછી રણુજાની બાર જાહુ એટલા ગાડી અમે વિડિયો સ્ટોપ કરીએ હા મગજ થઈ જાય હા તો મિત્રો જો સીએનજી ની લાઈન લાગી છે પોખરણમાં કેટલી લંબી લાઈન છે જો દિલ્હી ને બધા પાછા જમવા બેસી જાય દિલ્હી ભૂખ લાગી જી પકોડી કેટલા વાગે ખાધી હતી બોલ પકોડી જીવ મારી ચેનલ ની સ્ટ્રાઇક આવજે તારા કોઈ ચેનલ કોઈ નહીં લાઈન થાય એટલે પૂરી બધા ચેનલ હ મારી ચેનલ ને ભૂખ લાગી છે જમીન મળી તો મિત્રો અમે પાછા રણુજા આવી ગયા છે ચાલુ કેટલા વાગ્યા ટાઈમ બતાવજો મહેન્દ્રજી ફોનમાં જોઈને વિડિયો 12 હા આ બકાવે હે ફોનનો ટાઈમ જોઈ લીધો તો પહેલા ટાઈમ તો બતાવવો પડે ને જો 12 ને 12 થી પાછા રણુજા આવી ગયા હવે તો બીજ ભરાઈ છે ને દિલ્હી ના એ મંદિર નહીં પહોંચે મંદિર પહોંચશે જ ને હવે પાછા રિટર્ન મંદિર આ કોઈ દેખાતું નહીં લે આપણા વગર તો ગેટ બંધ કરી દીધે એટલે પહેલી આરતી 5 મિનિટ ની થાય ખાલી આહુતિ જય રામા ની મોટી આરતી તો મિત્રો દર્શન પણ કરી લીધા સજાના પેલા મંદિરમાં જઈને દર્શન કર્યા અને હવે તજાના દર્શન કરી લીધા હવે અમે નીકળશું ક્યાં જવા માટે મળશું બીજા બ્લોગની અંદર આજ તો ઠેઠ રામાપીરના ધામમાં આવી અને રામાપીરનું નામ લેવાનો મોકો મળ્યો હો એટલે મળશું બીજા બ્લોગમાં ત્યાં સુધી જય રામાપીર બોલો પૂરો નહીં પીરની જય 10 વાગ્યાનો ત્યાં